યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનો મારા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે। તો અત્યારે વાગી જશે 4 અને આપણે જવાનું છે વાડીએ। વાડીનું કામ છે આજે। તો હાથીને રા પકાઈ ગઈ છે, કપા વીણાઈ ગયો છે, રા પકાઈ ગઈ છે અને આજે હાંઠી ભેગી કરવાની છે અને ભર ભરીને ઘરે લાવવાનો છે। તો જવાનું છે આપણે વાડીએ। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે વાડીએ અને આમાં વાવી હતી આપણે ડુંગળી હતી। પેલા ડુંગળી હતી, અત્યારે ડુંગળીમાં ભાવ નહોતો એટલે કાઢી નાખી છે અને એમને પીડું તેમનું ખાતર થઈ જવા દીધું છે। અને આમાં વાવી દીધા છે અત્યારે શેણા, થોડા થોડા શેણા નીકળવા મીણા છે। વાવ્યા એને થઈ ગયા છે 8 થી 10 દિવસ થઈ ગયા છે શેણા વાવ્યા એને। જો રોજડાના રોજ પણ આવી ગયેલા છે આ શાહમાં। તો આવી ગયા છે આપણે વાડીએ અને જો આમ ઠેઠ છે ઉપલા ભાગમાં જે દેખાય છે ને ત્યાં છે હાંઠિયું અને આપણે હાંઠિયું ભેગી કરવાની છે। કાલે એક ફેરો માર્યો હતો અને આજે પણ એક ફેરો મારવાનો છે અને વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે અને આજુબાજુની વાડીમાં જો તમે કંઈક શેણા જો ઉગી ગયા છે અને પોપટા પણ આવવા મીણ્યા છે। અને અમારી બાજુના ખેતરમાં જોવો હજી શેણા ઉગ્યા પણ નથી હરખા। આ બાજુમાં જો શેણાને વાવવામાં થઈ ગયું છે બહુ મોડું। હવે પાણી હશે તો વાહે, વાવી તો દીધા છે પણ પાકી જાહે કેમ થાહે કોને ખબર। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો અહીંયા છે વાડી અને આ પાકી નાખી છે અને કપા પીળો છે જો આમનું હાંઠિયું, બધી પાથરા કરવાના છે અને પછી ભર ભરી ટ્રેક્ટર જે નથી આવ્યું, ટ્રેક્ટર આવશે એટલે ભર ભરી ને ઘરે લઈ જવાના છે। મિત્રો હવે એટલું પાથરા ભેગા કરી નાખ્યા છે, અહીંયા જો એટલા બધા છે અને સામેના ભાગમાં જે બાકી છે દક્ષભાઈ બધા બેઠા છે અને આવી ગયા છે પોરો ખાવા। શું ખાવું દક્ષ, તારે બોર ખાવા ને? મારે બોર લેવા છે ને ઘરેથી આપણે? હા હાજો ભાઈ, થેલીમાં છે ભાઈ બોર। ક્યાં ગયા બોર ને કેળા બે છે? હું લઈ લે। હું ખાવું તારે? જો ઢોળાઈ ગયા, જો અમે ઢોળી નાખ્યા। ઘણો ખાવા લો હે? લાડ બધા લેતા આ વીણીને ખાઈ જા, એવડે વીણીને ખાઈ લે। હવે મિત્રો છે ને ભાઈ એના કરી નાખ્યા છે ગળાયા અને હાંઠી હતી હાવ નાની અને ઓલા બાજુના ભાગમાં જે દેખાય ને ત્યાં કાલની ખાસી ભરેલી હતી અને અહીંયા છે એ બધી ઝીણી ઝીણી છે અને આ બાજુના ભાગમાં તમે જોઈ રહ્યા ને ત્યાં મોટી હાંઠિયું છે એટલે એ બાજુની બધી ભરી લેવાની છે ને એની કરવાની છે ઘાસી ને ટ્રેક્ટર આવશે એટલે ભરી લેવું કાલે। ઓલે બાજુના કરવાનું છે આપણે થોડુંક ભેગું। અહીંયા રાશે 6 રાશે ભેગા કરવાના ને હાંજ પણ પડવા લાગી છે। તો આજનું કામ હતું આપણું આ વાડીને એટલું શું કરવાનું છે? હું ભાંગી નાખું છે? હું હા તો ભાંગી નાખો લ્યો। મારે દક્ષભાઈ પણ અમારે કામ કરાવો ભાઈ હારો ભાઈ। તો ભાઈ છે ને એટલું બાકી રહી ગયું છે ભેગું કરવાનું અને આમાં લાવે છે મહેમાન। તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ સંધ્યા આરતીનું ટાણું થઈ ગયું છે અને આપણે ભાઈ કામ હતું થઈ ગયું છે પૂરું અને આવી ગયા છે હવે મહેમાન। તો આપણે હાંઠી ભેગી કરવાની હતી, બધી ભેગી કરી નાખી છે। ટ્રેક્ટર આજે નથી આવે એમ કેમ કે ટ્રેક્ટર ગયું છે બીજી વાડીએ એટલે હવે થઈ ગયું છે મોડું। આપણે 4 વાગ્યાના આવ્યા હતા અને અત્યારે વાગી જશે 5:30। તો થઈ જશે ભર મોડું એટલે અને આમ થાય અમે અત્યારે આવી ગયા છે આપણે મહેમાન। તો અત્યારે જઈએ છીએ આપણે હવે ઘરે। ભર ભરવાનું જે કામ છે ને એ રાખવાનું છે હવે કાલમાં અને ફાઇનલી હવે જો
વાડીનું પડું છે ને બધું કરી નાખવાનું છે. ખાલી જો કે આમાં કાંઈ વાવવાનું નથી. આ નીચે જે ભાગમાં તમે પાછળ દેખાય છે શેણા જ વાવવાના છે. પણ વહેલા હાર પડું નવરું કરી દે તો ખેડીને પડું તૈયાર થઈ જાય. એટલા માટે ખાલી પડું ખાલી કરી નાખવાનું છે અને બીજું કાંઈ વાવવાનું છે નહીં, કેમ કે કૂવામાં પણ પાણી નથી. મિત્રો અત્યારે આવી ગયા છીએ ફાઇનલી આપણે ઘેરે અને વાગી ગયા છે 6:30 અને આવ્યા છે મહેમાન. તો આપણે મહેમાન માટે કંઈક જમવાનું લાવવું જોઈએ અને જઈએ છીએ બારડા સાઈડ મંચુરિયમ કંઈક લેતા આવી. અહીંયા રીંગણાનું શાક બનાવ્યું છે, આખા રીંગણાનું. અને છોકરા બધા જો અત્યારે મસ્ત મજાના ટીવી જોવા બેસી ગયા છે. હવે મિત્રો પહોંચી ગયા છીએ બારડા અને અમારા ભાઈ છે ને બારડામાં એક જ ઠેકાણે મંચુરિયમ બનાવે છે. હવે થોડીક વાર વાટ જોઈ, ઓર્ડર આપી દઈએ છીએ અને થોડીક વાર વાટ જોઈ. મંચુરિયમ બનાવવામાં લાગશે થોડોક સમય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંચુરિયમ લેવા બાજુના ગામમાં બારડામાં. અને લોકેશન હાલો મિત્રો ભાઈ ફર્સ્ટ ક્લાસ મંચુરિયમ બનાવવાનું કરી દીધું છે ચાલુ. સામાન ફાઇનલી મિત્રો આપણું મંચુરિયમ થઈ ગયું છે રેડી તૈયાર. ભાઈ નાખે છે કોબીનો મસાલો. 4 અલગ હતા. ઓકે તો મિત્રો આ તો આપણો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ચેનલ પર નવા મિત્રોએ ખાસ ભાઈ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.